વિદ્યાર્થી મિત્રો, good wishes with you. Today we are going to start Unit 3 Read 1 Part 2. Part 1 આપણે જોઈ ગયા. Females for Forestry. વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. તો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ પાર્ટમાં આપણે જોઈશું કે તેહરી ગઢવાલ હિમાલયની તળેટીમાં અને એ પર્વતોના શિખરો ઉપર રહેતા ગામડાના લોકો, એમાંય ખાસ કરીને સ્ત્રીઓ હિમાલયના જંગલોને બચાવવાની કોશિશ કરે છે ચિપકો આંદોલન દ્વારા. ચિપકો આંદોલન એક એવું આંદોલન છે કે જેમાં સ્ત્રીઓ વૃક્ષોના થડને બાથ ભરીને એને કાપવા દેતી નથી. સરકાર સામે એમણે અસહકારનું આંદોલન કર્યું. ચિપકો મૂવમેન્ટ દ્વારા વૃક્ષોને બચાવ્યા, જંગલોને બચાવ્યા અને કપાઈ ગયેલા વૃક્ષોને જગ્યાએ બીજા વૃક્ષો વાવીને ફરીથી પુનઃ વન સંવર્ધન કર્યું. તો એ પાર્ટ આપણે જોયો. બીજા પાર્ટમાં આપણે જોઈશું કે મહિલા મંગલ દળ દ્વારા વૃક્ષોને બચાવવાની એક ઝુંબેશ છે. એમાં એક વન રક્ષકની ભરતી કરે છે અને મહિને 300 રૂપિયા પગાર પેટે મહિલાઓ એને નિયુક્ત કરે છે. પરંતુ વન રક્ષક વ્યક્તિ જે છે એ અપ્રમાણિક હોય એને છૂટો કરી દેવામાં આવે છે અને એની જગ્યાએ ગામની સ્ત્રીઓ 15 સ્ત્રીઓના ગ્રુપ પાડીને એ જંગલનું રક્ષણ કરવા માટે તૈયાર થાય છે. એટલે કે દરેક સ્ત્રીને 15 દિવસે એકવાર વારો આવે એવી ગોઠવણ કરે છે. એકવાર એવું બન્યું કે જંગલમાં ત્યાંનો સ્થાનિક ભરવાડ બકરીઓ લઈને ઘૂસી ગયો તો એને 200 રૂપિયા દંડ કર્યો. એ વાત પણ અહીંયા બતાવેલી છે. ઇવન ગામના જ લોકો એ જંગલનો જો ખોટો ઉપયોગ કરે તો એમના ગામના લોકોને પણ દંડની જોગવાઈ કરી. બીજી એક ઘટના એવી છે કે જંગલમાં 15,000 ખાડા કરીને ત્યાં વૃક્ષો વાવવાનું નક્કી કર્યું સરકાર સાથે મળીને સ્ત્રીઓએ. તો સ્ત્રીઓને પોપ્યુલર વૃક્ષો વાવવા ઈચ્છતી હતી. સરકાર પોપ્યુલર વૃક્ષો વાવવા ઈચ્છતા હતા. તો સ્ત્રીઓને પશુ ખાદ્ય જે વૃક્ષો હોય એવા વૃક્ષો વાવવાની ઈચ્છા હતી. તો સરકારના નિર્ણયને એ વખોડી કાઢે છે અને જરૂરિયાતવાળા વૃક્ષો વાવીને એ પોતાની જીત હાસિલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઘટના છે એ પાર્ટ 2માં આપણે જોઈશું વન બાય વન. લેટ અસ સી ધ ટેક્સ્ટ itself. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the deodar forests that lie on the slopes of the Himalaya. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. It was popularly known as the Chipko movement. Let us see the paragraph itself. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal. ઉત્તરાંચલમાં આવેલા તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લાના
જે લીડરશિપ ધરાવતા એવા શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદ એ વૃક્ષ પ્રેમી હતા અને એમની આગેવાની હેઠળ એમણે દિયોદરના જંગલોને બચાવવાની એમણે કોશિશ કરી કે જે હિમાલયના ઢોળાવ ઉપર આ દિયોદરના વૃક્ષો આવેલા હતા એ વૃક્ષોને બચાવવા માટેની એમણે પ્રયત્ન કર્યો. તેઓ આગળ આવ્યા. કેમ ફોરવર્ડ ટુ સેવ એટલે વૃક્ષોને દિયોદરના જંગલોને બચાવવા માટે સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ એ લોકો આગળ આવ્યા અને એ ઉત્તરાંચલમાં આવેલા તેહરી ગઢવાલ જિલ્લાના વતની છે. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. આ જે મૂવમેન્ટ હતી એ મૂવમેન્ટમાં મૂવમેન્ટ એટલે આંદોલન. આ આંદોલનમાં ટ્રી લવર્સ એટલે જે વૃક્ષ પ્રેમી લોકો છે એ લોકો વૃક્ષને કપાતા બચાવવા માટે વૃક્ષને એમ્બ્રેસ કરે છે, હક કરે છે અને બાથ ભીડે છે. It was popularly known as the ચિપકો મૂવમેન્ટ અને એ ચિપકો મૂવમેન્ટના નામથી ઓળખાય છે. Conservation of forest is our moral duty. જંગલને બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. મોરલ ડ્યુટી એટલે નૈતિક ફરજ. Our constitution now reads, આપણું જે બંધારણ છે, ભારતનું બંધારણ જે છે એ એવું કહે છે, constitution એટલે બંધારણ. It is every citizen's fundamental duty to conserve and thereby improve forest. આપણા દરેક નાગરિકની મૂળભૂત જરૂરિયાત, મૂળભૂત ફરજ છે. ફંડામેન્ટલ ડ્યુટી, ફરજ. ડ્યુટી એટલે ફરજ અને ફંડામેન્ટલ એટલે મૂળભૂત. દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે જંગલને બચાવવું અને એને વિકાસ કરવો. ટુ ઇમ્પ્રુવ એટલે વિકાસ કરવો. Not only forest but lakes, rivers, environment, wildlife and compassion towards organism. તળાવ, નદીઓ, પર્યાવરણ, વન્યજીવ ને બચાવવું અને એને ઇમ્પ્રુવ કરવું. And also have compassion towards organism અને સંસ્થાઓ પ્રત્યે આદર રાખવો, એની સંભાળ રાખવી. એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. Kangad, a village of 200 families, lies at the height of 2000 meters. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. In that year, however, the forest department decided to fell it. The village in southern women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. The men of Kangad, though were offered work by the forest department to fell the trees. As a result, there was a conflict between the village men and women.
Let us see the paragraph. Kangad, a village of 200 families. 200 ફેમિલી ધરાવતું કાંગડ નામનું ગામડું જે હિમાલયની 2000 મીટરની ઊંચાઈ ઉપર રહે છે. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. In that year, તે વર્ષે, however, the forest department decided to fell it. તે વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જંગલોને કાપવાનું નક્કી કર્યું. To decide એટલે નક્કી કર્યું. The village in southern women who had to walk long distances for fuel, fodder and water. તે વખતે તે વિસ્તારની સ્ત્રીઓને બળતણના લાકડા માટે, ફોડર એટલે પશુઓના ઘાસચારા માટે, પાણી માટે ઘણું બધું લાંબુ અંતર ચાલવું પડતું. તેથી તેઓએ નક્કી કર્યું કે that's why they determined to save the last patch of trees. એટલે બચેલા વૃક્ષોને રડ્યા ખડ્યા જે વૃક્ષો રહ્યા હતા એને બચાવવા માટેનું નક્કી કર્યું. ટુ ડિટરમાઇન્ડ એટલે નિશ્ચય કરવો, નક્કી કરવું. The men of Kangad, though were offered work by the forest department to fell the trees. કાંગડના જે પુરુષો હતા એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વૃક્ષોને કાપવા માટે ઓફર કરી, એમને કામ આપ્યું. As a result, પરિણામ એ આવ્યું કે there was a conflict between the women and men. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ થયો, લડાઈ થઈ. Succeeded in saving their forest, the women's organization, the Mahila Mangal Dal, then decided to revive the degraded forest. ત્યાંની સ્ત્રીઓ એ વૃક્ષોને, એ જંગલને બચાવવામાં સફળ થઈ. સક્સીડેડ એટલે સફળ થવું. The women's organization, સ્ત્રીઓની સંસ્થા જે મહિલા મંગલ દળ તરીકે ઓળખાઈ. Then decided to revive the degraded forest, જે જંગલ કપાઈ ગયું હતું એ જંગલને પુનર્જીવિત કરવાનું નક્કી કર્યું. On the basis of number of cattle owned by each family, contributions were raised to employ a forest guard. ફોરેસ્ટ ગાર્ડને જંગલને સાચવવા માટે થઈને રાખવાનું નક્કી કર્યું પોતાના ખર્ચે. કેટલ owned by each family, who was paid 300 per month, કે જેને 300 રૂપિયા મહિને આપવામાં આવતા હતા. For 3 years, the arrangement worked well. જે આ આયોજન કર્યું હતું એ 3 વર્ષ કમ્પ્લીટ ચાલ્યું. But problems then arose, પરંતુ પછી મુશ્કેલી ઊભી થઈ. The forest guard became negligent and protection was loose. એના ફરજમાં ઊણો ઉતર્યો, જેના કારણે જંગલનું રક્ષણ એ દુબળું પડ્યું. Protection was loose.
એટલે રક્ષણ નબળું પડ્યું. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. જેવી આ વાત સ્ત્રીઓને ખબર પડી કે તરત જ તેમણે આ વન રક્ષકની જે પોસ્ટ હતી એ નાબૂદ કરી, એબોલિસ્ટ એટલે નાબૂદ કરવી, અને એ જંગલનું રક્ષણ પોતે કરવા માટે થઈને નક્કી કર્યું. સ્ત્રીઓએ પોતે એ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. જંગલની દેખરેખ રાખવાની જે ફરજ હવે જે થઈ એ મહિલા મંગળ દળ એમણે નક્કી કરી. The responsibility is shared among 15 women in rotation. 15 સ્ત્રીઓના રોટેશનમાં એની જવાબદારી સ્વીકારી. Thus the duty for each woman comes after 15 days. એટલે કે દરેક સ્ત્રીને 15 દિવસે એકવાર એ ફરજ આવતી. As one woman said, સ્ત્રી કહેતી, on these days we leave our work and protect the forest. આ દિવસે અમે અમારું કામ છોડીને જંગલનું રક્ષણ કરીએ છીએ. Because our oak trees are like our children. કારણ કે ઓકના જે વૃક્ષો છે એ અમારા બાળકો સમાન છે, અમારા બાળકો છે. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, એકવાર એવું બન્યું કે રક્ષિત જંગલ જે હતું એમાં ભરવાડ એની બકરીઓ લઈને ઘૂસી જાય છે. The woman took away the goats and fined the shepherd 200 rupees. તો સ્ત્રીઓએ શું કર્યું? એની બકરીઓ લઈ લીધી અને ભરવાડને 200 રૂપિયા દંડ કર્યો. Villagers themselves are fined up to 100 rupees for cutting trees for firewood. બળતણના લાકડા માટે પણ જો ગામના લોકો એને કાપે વૃક્ષને તો પણ 100 રૂપિયા દંડ એમના ફટકારવામાં આવતો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ચિત્ર આપેલું છે એ તેરી ગઢવાલનું ચિત્ર છે જે હિમાલયની તળેટીમાં આવેલું છે, ઉત્તરાંચલમાં. આ ચિત્ર તમે જોઈ શકો છો. Thanks to nature and thanks to the strength of women, thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forests are now recovering in all parts of the Gadwal. But the women still have to be very vigilant. But the women still have to be very vigilant in
પ્રત્યદર્શી જેને કહેવાય, પ્રત્યદર્શી વિજિલન્ટ એટલે એને જાતે સ્ત્રીઓએ હજુ એની જવાબદારી છોડવાની નથી. સ્ત્રીઓની હજુ જવાબદારી પૂરી થઈ નથી. એમને એ જંગલોની દેખરેખ રાખવાની હતી. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. ટ્રી પ્લાન્ટિંગ માટે થઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મહિલા મંગલ દળ સંમત થયું. They dug 15,000 pits. Pits એટલે ખાડા. તેઓએ 15,000 ખાડા ખોદ્યા. ડગ એ dig નું past tense છે. To dig એટલે ખોદવું, એનું past tense dug. But then they found that the department was only interested in planting poplars. પણ જ્યારે સ્ત્રીઓને ખબર પડી કે ડિપાર્ટમેન્ટને તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તો ખાલી પોપ્લર્સના વૃક્ષો વાવવા હતા. The women refused to allow the planting of poplar, which is a foreign commercial tree. સ્ત્રીઓએ એ પોપ્લરના વૃક્ષોને પ્લાન્ટિંગ કરવા માટે થઈને નિષેધ કર્યો કે જે વૃક્ષો ફોરેનના વ્યવસાય માટે હતું. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને દબાણ કર્યું ઇન્ડિજિયસ ફોડર, ભારતીય વૃક્ષો જે પશુખાદ્ય વૃક્ષો હતા એવા વાવવા માટે થઈને એમને ફોર્સ કર્યો. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં હવે એ હિલી વિસ્તારોમાં, પર્વતીય વિસ્તારોમાં નેચરલ ફોરેસ્ટ હવે રીજનરેટ થઈ રહ્યા છે, પુનઃ સ્થાપિત થઈ રહ્યા છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a department water supply. The practice of community protection of forests has spread to many neighboring villages. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. Let us see. In addition to supporting local agriculture, એટલે સ્થાનિક ખેતીના સપોર્ટ માટે, એનિમલ હસબન્ડરી એટલે ઢોર ઉછેર, પ્રાણીઓના ઉછેર માટે, the regenerated forests have reduced the intensity of floods and soil erosion. Floods એટલે પૂરને અટકાવવાનું કામ કર્યું છે જંગલોએ. સોઇલ ઇરોઝન એટલે જમીનના ધોવાણને અટકાવવાનું પણ કામ કર્યું છે. And have ensured a permanent water supply, અને કાયમી પાણીના પુરવઠાનો એ સપ્લાય પણ કરે છે, પૂરો પાડે છે, સપ્લાય પૂરો પાડે છે. જંગલોના કારણે પીવાલાયક પાણી પણ કાયમી રહે છે. The practice of community protection of forest has spread to many neighboring villages. આ જોઈને આજુબાજુના ગામડાના લોકોએ પણ એ જંગલો વિકસાવવાનું, જંગલો બચાવવાનું કામ કર્યું. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. ખરેખર વાસ્તવમાં તો આ જે કામ જે છે એ નેશનલ ટાસ્ક એટલે રાષ્ટ્રીય કામ છે જે સ્ત્રીઓએ કરી બતાવ્યું. ત્યાંની તહેરાન ગઢવાલ તહેરીન ગઢવાલની સ્ત્રીઓએ.
અને આ જ એક રસ્તો હતો જે ખરેખર અસરકારક રસ્તો હતો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પાઠ સમજવામાં મુશ્કેલી નહીં પડી હોય અને લગભગ મોટાભાગનો પાઠ સમજાઈ ગયો હશે. મારી એક વિનંતી એ હતી કે તમે આ પાઠને 2-3 વખત વાંચવો, એને સમજવો, શબ્દાર્થ સમજવા, એના સ્વાધ્યાય કાર્ય પણ પાઠ્યપુસ્તકમાં આપેલું હોય તો એ કરવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવા, વારંવાર વાંચવો, જેનાથી તમને પાઠ સમજવામાં સરળતા રહેશે. થેન્ક યુ.